I will be a big zero from hero when death enters in my premises. જ્યારે મૃત્યુનો વિચાર આવે છે, સામે ઉભેલું દેખાય છે, બાળને ટકોરા મારે છે, પૂછતું નથી આવવું છે કે હું આવું. મૃત્યુ માં મેનર્સ જ નથી. પૂછ્યા વગર આવી જાય છે ને લઈ જાય છે. અને બધું જ જેની જિંદગી કહીએ છીએ ને, એ ગુમાઈને મેળવ્યું હોય છે ને, એ બધું જ અહીંનું અહીં રહી જાય છે. લેવા નથી દેતું નહીં, જોવા પણ નથી દેતું. એ પીડા લાજવાબ છે. મારી આંખો મારું જે બધું મેં ભેગું કર્યું છે અને મારા પોતાના જેની સાથે આખી જિંદગી રહ્યો છું, એ બધાને ઓળખતી નથી. એક ક્ષણ એવી હોય છે, એમના અવાજ મારા કાન સાંભળતા નથી. મારે કેવું હોય કે હું જઉં છું, માફ કરજો, ભૂલો જ ભૂલો કરી છે, એવું કહેવું છે તો જીભ સાથ નથી આપતી. મારા હાથ પગ હલતા નથી. આ ઘર મારું છે, ગાડીઓ મારી છે, સંપત્તિ સમૃદ્ધિ મારી છે, પ્રતિષ્ઠા, આ સંબંધો, આ સગાઓ મારા છે. એ બધું કશું જ યાદ મારું મન કરતું નથી. બધું જ ભૂલી જાઉં છું. બધું જ સુખ, બધી જ સમૃદ્ધિ, બધું જ ખતમ. સાચે સાચ જે પત્નીનો અવાજ સવારે આવે, ચા થઈ ગઈ છે, ચલો ઉઠો, એ સાંભળીને આખી જિંદગી જાગ્યા. જમી લો ને, પછી રસોઈ ઠંડી થઈ જાય છે, તમને ખબર નથી પડતી. એ અવાજ કે એ દીકરી, પપ્પા ક્યાં છો? આ અવાજ થી જિંદગી જીવી છે. અને આ લોકો દરવાજા સુધી મને મૂકવા નથી આવી શકતા. કેટલી પીડા છે આ. બધું ભૂલી જઈએ છે. મૃત્યુનો એક તમાચો જિંદગી ભર જે ચહેરાની લાલાશ, જે ગાલ ગુલાબી રહ્યા છે ને, એ બધું જ થોડીક વારમાં ઉડાડી દેશે. ભડ ભડ બળતી ચિતાની અંદર જાવી રાખેલું આ શરીર ધુમાડો બનીને આકાશમાં ઉડી જાય છે. પ્રકાશની અંદર મારો પ્રકાશ ભવાઈ જાય છે. મૃત્યુ ની સામે કોઈ સુખ છે નહીં.
દિવસમાં એક વખત જીવતા જીવ યાદ કરી લઈએ ને તો આ જિંદગી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે પાગલપનથી દોડ કરે છે ને એ પલાઠી વાહતી થઈ જાય.